કિચન ગેલેરી 1 2 3 માં આપ બધાનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે બનાવવાના છીએ રીંગણાનો ઓળો। રીંગણાના ઓળાને રીંગણાનું ભરથું પણ કહેવામાં આવે છે। રીંગણાનો ઓળો બનાવવા માટે બજારમાંથી તાજા અને મોટા એટલે કે ગોટા પ્રકારના રીંગણા લેવાના છે। એ રીંગણાને ગેસ ઉપર શેકવા મૂકવાના છે। તમે ચૂલા ઉપર પણ આ રીંગણાને શેકી શકો। રીંગણું જેમ શેકાતું જાય એમ હાથની મદદથી આપણે ફેરવતું જવાનું છે અને આખા રીંગણાને શેકી લેવાનું છે। હવે આપણા બંને રીંગણા શેકાઈ ગયા છે અને ઠંડા થાય એટલે આપણે એની છાલ ઉખેડી લીધી છે। ચપ્પુની મદદથી રીંગણાને મેં પોળા કરી અને રાખ્યા છે। શું કામ રાખ્યા છે? કારણ કે ઘણીવાર એવું બને છે કે રીંગણા છે ને ઉપરથી ખૂબ જ સરસ તાજા હોય પણ ઘણીવાર અંદરથી સડેલા નીકળે, તો ઈયળ કે એવું કશું ન હોય, એ ખાસ ધ્યાન રાખવાનું છે ને। એટલા માટે રીંગણાને પહેલાં પોળા કરીને ચેક કરી લેવાના છે ને પછી જ એનો ચૂંદો કરવાનો છે। તો હું અત્યારે ચમચાની મદદથી આ બફાઈ ગયેલા રીંગણાને છૂંદી રહી છું અને એના ડીટિયા હું અલગ કાઢી રહી છું। તો ઓળો બનાવવા માટેની આ પહેલી પ્રોસેસ છે। એટલે જો હવે બે રીંગણા શેકાઈ ગયા, એને ચેક કરી લીધા, એને સરસ મજાનો એનો છૂંદો કરી લીધો અને હવે આપણે વઘાર માટેની વસ્તુ તૈયાર રાખવાની છે। એના માટે આપણે ડુંગળી લીધી, લસણ લીધું, આદું લીધું, મરચાં લીધા અને ટમેટા મેં ખમણીને લીધા છે, મીઠા લીમડાના પાન છે અને થોડીક છે કોથમીર એટલે કે ધાણાભાજી છે। કડાઈમાં સેજ થોડુંક અમથું તેલ મૂકશું। જો અમે છે ને તેલ બહુ એવોઈડ કરીએ છીએ એટલે સાવ ઓછા તેલની અંદર આજનો આ ઓળો બનવાનો છે। તમે ઈચ્છો તો અહીંયા 2-3 પાવર તેલ પણ મૂકી શકો। સૌપ્રથમ આપણે ડુંગળીનો વઘાર કરીશું, એને સેજ સાતળશું ને ત્યાર પછી બાકીની બધી જ સામગ્રી આ તેલની અંદર આપણે નાખી દઈશું। ગેસને આ સમયે ધીમો રાખવાનો છે કારણ કે હું કહું છું કે મેં તેલ ઓછું મૂક્યું છે એના કારણે, નહીંતર પછી ઓછું તેલ હોય ને તો એ બળી જાય। હવે આ જે મેં રીંગણાનું ભરથું તૈયાર કર્યું છે ને એની ઉપર બધો મસાલો મેં એક સાથે જ રાખી દીધો હતો। એમાં હળદર, ચટણી, ધાણા જીરું અને નિમક, આ 4 વસ્તુ મેં એની ઉપર રાખી દીધી હતી અને મસાલા સાથેનો રીંગણાનું ભરથું મેં આ વઘારની અંદર નાખી દીધું છે। થોડીક વાર માટે એને સાંતળીને ઢાંકી દીધું અને ચડવા દેવાનું છે જેથી કરીને ટમેટાનું પાણી છે એ સરસ છૂટી જાય અને ઓળો છે આપણો સેજ ઢીલો થાય। ઢીલો એટલા માટે જરૂરી છે કે આમાં તેલ ઓછું છે એટલા માટે। અને બેનો ઓછા તેલમાં પણ આ ઓળો એટલો સરસ સ્વાદિષ્ટ અને ટેસ્ટી બન્યો છે કે ન પૂછો વાત। તો તમે પણ એકવાર આ રીતે જરૂર બનાવજો।